વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગ્રાહકોની ફરજો, ગ્રાહક કે જે પોતે વસ્તુ ખરીદે છે તો વસ્તુ ખરીદતી વખતે એને કઈ ફરજો ધ્યાનમાં રાખવી જોઈએ। તો પહેલું તો ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ। વસ્તુની ગુણવત્તાની ખરીદીમાં ભાવ, ગેરંટી, વોરંટી, વેચાણ પછીની સેવા, ગ્રાહકે હંમેશા BIS કે ISI કે એગમાર્કના માર્કાવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। તો ગ્રાહકે વસ્તુની સાચી પસંદગીની અંદર ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, અત્યારે BIS નામે ઓળખાય છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, અને ખેત પેદાશ ઉપર આધારિત વસ્તુઓ પર એગમાર્કનો માર્કો લાગે છે, તો આવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। ખાસ કરીને વીજળી કે ઇલેક્ટ્રિક ઉપકરણો ખરીદતી વખતે સ્ટાન્ડર્ડ બ્રાન્ડવાળી ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે એ વસ્તુઓ સરકાર દ્વારા પ્રમાણિત કરેલી હોય છે અને ભરોસાપાત્ર હોય છે। માટે બીજી ફરજ એ છે કે ગ્રાહક જ્યારે વસ્તુ ખરીદે છે ત્યારે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ, જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બની જવાબદારીપૂર્વક એને ખરીદી કરવી જોઈએ। કોઈ પણ વસ્તુ ખરીદીમાં નિર્ણય લેવાની અંદર વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વક, ગણતરીબાજ તરીકે આપણે જોઈએ કે ભાઈ એને વર્તન કરવું જોઈએ કે જેથી કરીને શોષણ અને છેતરપિંડીનો ભોગ બનતા અટકે। બીજું કે ગ્રાહકની ફરજ એ છે કે એના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની હોય છે, એવી અપેક્ષા આ કાયદામાં રાખવામાં આવેલી છે। બીજું કે જ્યારે ગ્રાહક ચીજવસ્તુ કે ખરીદે તેનું પાકું રસીદ, પાકું બિલ કે એનું વોરંટી કાર્ડ કે ગેરંટી કાર્ડ એને લેવાનો આગ્રહ રાખવો જોઈએ। એક સજ્જન પ્રામાણિક પણ બિલ, પાકું બિલ વિક્રેતા પાસેથી દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ। પાકું બિલ, પાકી રસીદ કે એનું વોરંટી કાર્ડ કે ગેરંટી કાર્ડ જે હોય તે એને લેવાનો આગ્રહ રાખવો જોઈએ। ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક રીતે ભેગા થઈ સ્વૈચ્છિક ગ્રાહક મંડળો પણ રચવા જોઈએ। એટલે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી પણ રાખવી જોઈએ। તો સરકારની આવક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ પણ માગવું જોઈએ। બીજું કે ગ્રાહકે સાચી ફરિયાદ માટે સંબંધિત વિભાગના અધિકારી અને મૌખિક અથવા લેખિત સ્વરૂપની અંદર અચૂક જાણ કે ફરિયાદ કરવી જોઈએ। વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદના નિવારણ માટે ગ્રાહક મંડળોએ આ અંગે વિવિધ પ્રકારની સેવાભાવી સંસ્થાઓનો પણ સહકાર પ્રાપ્ત થવો જોઈએ। ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે માલની સલામતીના ધોરણો, કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી કરવી જોઈએ નહીં। પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, ચોખ્ખું વજન, બેચ નંબર, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ અને સરનામું બધું જોઈ તપાસીને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી હોય કે નકલી હોય કે વજનમાં ઘટ હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ, અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં જો વિલંબ થાય તો સત્તા મંડળો કે ગ્રાહક કોર્ટ દ્વારા પણ અરજી કરવી જોઈએ, અને ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે એની ફરજ અદા કરવી જોઈએ। બીજું, ગ્રાહક વસ્તુ પૂરતી માત્રામાં સંખ્યામાં જ વસ્તુ ખરીદવી જોઈએ। આકર્ષક જાહેરાતોથી
અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી કે ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. નાણાંને વેડફી નાખવા જોઈએ નહીં. ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો, ઇલેક્ટ્રિક યંત્રો બરાબર છે કે નહીં, ગ્રાહકે તેની ખાતરી કરી લેવી જોઈએ. તોલમાપના સાધનો છે એ વખતો વખત સરકારી અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરેલા છે કે નહીં, એના ઉપર તોલમાપ ખાતાની છાપ છે કે નહીં, એની પણ ખાતરી કરવી જોઈએ. જો ના હોય તો તાત્કાલિક તોલમાપ ખાતાના અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. તો ગ્રાહકની ફરજ બને છે. બીજું કે ગ્રાહક જ્યારે ઘરે ગેસ સિલિન્ડર આવે ત્યારે તેનું સીલ તપાસવું, તે અકબંધ છે કે નહીં, આશરે વજન ચેક કરવું, રિક્ષા કે ટેક્સીમાં બેસતા 0 મીટર કરાવીને મીટરના ભાવ પ્રમાણે બેસવું, પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ભરાવતી વખતે ઇન્ડિકેટર મીટર 0 છે કે નહીં એ રીડિંગ જોઈને પછી જ ભરાવવું. કેરોસીન ભરાવતી વખતે આપણા માપિયામાં, એના માપિયામાં ફીણ નીચે બેસે પછી એ પૂરેપૂરું ભરાઈ જાય પછી જ આપણે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજું કે તાજવા સ્ટેન્ડ ઉપર બરાબર લટકાવેલું હોય એવા તાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઉચકીને લીધેલા તાજવાની અંદર પણ ગેરરીતિ થવાની સંભાવના હોય છે. જો ઇલેક્ટ્રિક તાજવા ના હોય અને સાદા તાજવા હોય તો એ કાંટો સ્ટેન્ડ ઉપર લટકાવેલો હોવો જોઈએ, જેથી કરીને આપણે વજનની અંદર ઘટ પડે નહીં, કારણ કે પહેલાંમાં ગેરરીતિ થવાની સંભાવના છે. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓની અંદર થતી બેદરકારી કે સેવાની ઉણપથી શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન થાય તો વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે જ ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. ચુકાદાઓથી વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો કે વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવી અન્ય ગ્રાહકોને તેનાથી થયેલા ન્યાયની જાણ કરવી જોઈએ. એ પણ એક ફરજ બને છે, કારણ કે આ બધી સેવાઓ છે. સરકારી દવાખાનામાં આપણે સારવાર લીધી હોય અને ત્યાં દર્દીનું અવસાન થાય તો આપણે ફરિયાદ કરી શકાતી નથી, પણ કોઈ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લીધી હોય અને ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું અવસાન થાય તો આપણે ફરિયાદ કરી શકીએ છીએ. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોની અંદર ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવો જોઈએ. તો આ પ્રમાણે ગ્રાહક કે જે પોતાની ફરજો એને અદા કરવાની હોય છે. જો એ ગ્રાહક પોતાની ફરજો અદા કરવામાં નિષ્ફળ જાય તો એ ગ્રાહકોનું શોષણ થાય છે. વાત આવી કે ગ્રાહક સુરક્ષાના ઉપાયો કયા? ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારના ઉપાયો ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો, ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986માં જ્યારે ઘડાયો ત્યારે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની જે રચના કરી છે, જેમાં રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડાયા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ 30 સ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું અને ગ્રાહક ફોરમ કે કમિશનની કાર્યવાહી માટે હાથ ધરવામાં પડ્યા. એમાં જિલ્લા ફોરમ અદાલતો, જિલ્લા ફોરમ, જિલ્લા ફોરમની અંદર આપણે જોઈએ કે પ્રત્યેક જિલ્લામાં મોટાભાગે એક અદાલત છે જે સૌથી મહત્ત્વની અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરી એ ન્યાયિક નિકાલ કરે છે.
ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર અપાવે છે। દેશમાં 571 જેટલી જિલ્લા ફોરમ અદાલતો કાર્યરત છે, જેમાં 20 લાખ રૂપિયા સુધીના વળતરની માગણી કરી શકાય છે। નારાજ થયેલ પક્ષકારને જાણ થયાના 50 દિવસ 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે, જેમાં વળતરની દાવાની રકમના 50% અથવા 25,000 જે ઓછું હોય એ ડિપોઝિટ પેટે જમા કરાવવાનું હોય છે। તો આ જિલ્લા ફોરમ અદાલતો કે જેમાં 20 લાખ રૂપિયા સુધીના દાવાની અરજીઓ કરી શકાય છે। એ પ્રમાણે રાજ્ય કમિશનની અંદર આપણે જોઈએ કે ભાઈ રાજ્ય કમિશનની અંદર અંદાજે 35 જેટલી રાજ્ય ફોરમો કાર્યરત છે, જેમાં 20 લાખથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી કરી શકાય છે, ફરિયાદ કરી શકાય છે। જિલ્લાના ફોરમથી નારાજ થયેલા કોઈ પણ પક્ષકાર હુકમથી તારીખથી 30 દિવસની અંદર ફરિયાદ કરી શકે છે, જેમાં દાવાની રકમના 50% અથવા 35,000 બેમાંથી જે ઓછું હોય એ ડિપોઝિટ પેટે ભરવા પડે છે। રાષ્ટ્રીય કમિશન ની અંદર આપણે જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય કમિશનની અંદર 1 કરોડથી વળતરના દાવાની અરજીઓ કરી શકાય છે। નિર્ધારિત ફી કોર્ટમાં ભરેથી ફરિયાદ દાખલ થઈ શકે છે। 5 સભ્યોની બેચના આ કમિશનના સભ્યો છે। અરજી કર્યા તારીખથી 90 દિવસની અંદરનો નિકાલ કરવાનો હોય છે। તો રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા પક્ષકાર એ 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટને નિર્ધારિત શરતોએ અપીલ કરી શકે છે, જેમાં વળતરની રકમના 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય એ ડિપોઝિટ પેટે જમા કરાવવાનું હોય છે। તો આ પ્રમાણે આપણે જોયું કે 30 સ્તરીય અર્ધ ન્યાયી અદાલતો છે, પણ આજે અદાલતોની અંદર ન્યાય આપવાની પ્રક્રિયા ઘણી લાંબી છે। એને પરિણામે આજે જોઈએ કે ભાઈ અદાલતોની અંદર કોર્ટોનો કેસોનો ભરાવો થઈ ગયેલો છે। તો જિલ્લા ફોરમ અદાલતો 571 છે, રાજ્ય કમિશન 35 છે, રાષ્ટ્રીય કમિશન તો આમાં 20 લાખ રૂપિયા સુધીના દાવાની અરજી જિલ્લા ફોરમમાં કરી શકાય છે। રાજ્ય કમિશનમાં 20 લાખથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીના દાવાની અરજીઓ કરી શકાય છે, જ્યારે 1 કરોડ કરતાં વધારે દાવાની અરજીઓ રાષ્ટ્રીય કમિશનની અંદર કરવામાં આવે છે। તો આ પ્રમાણે વિવિધ પ્રકારની યોજનાઓ કે જેની અંદર સરકાર દ્વારા જે કાર્યરત છે કે ભાઈ આજે જો ગરીબ અને શોષિત વર્ગને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે। ગરીબ અને શોષિત વર્ગને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે આજે લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે। લોક અદાલત કે જેની અંદર બંને પક્ષકારોને ભેગા કરવામાં આવે છે અને બંને વચ્ચે સમાધાન કરી આપવામાં આવે છે, કોઈને અન્યાય ન થાય એ પ્રમાણે। તો આજે જોઈએ કે ભાઈ ભારતનું ન્યાયતંત્ર પણ સળંગ સુગ્રથિત એકધારું અને સમવાયી છે। કેન્દ્રની સર્વોચ્ચ અદાલત આખરી અદાલત છે, તો નીચે તાબાની અદાલતો એટલે કે નીચલી અદાલતો, એના ઉપર તાલુકાની અદાલતો, એના ઉપર જિલ્લાની અદાલતો, એના ઉપર રાજ્યની વડી અદાલત કે હાઈકોર્ટ અને છેલ્લે છે સર્વોચ્ચ અદાલત। સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અંતિમ અને આખરી ગણાય છે। સર્વોચ્ચ અદાલતના ચુકાદાની અંદર ફરિયાદ કરી શકાતી નથી, એનો ચુકાદો અંતિમ અને આખરી ગણાય છે, એના વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી। તો આ પ્રમાણે 30 સ્તરીય માળખું આપણે જોયું। 30 સ્તરીય માળખાની સુવિધાની અંદર આપણે જોયું કે ભાઈ જિલ્લા ફોરમ અદાલતો, રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનની નિમણૂક કરવામાં આવેલી છે। તો ભારતનું